મોદી સાહેબને તમે મળ્યા ત્યાર પછી યુ હેવ ડિસાઇડેડ કે મારે અહીંયા જવું છે. તમારે જવું હતું એરફોર્સમાં અને પછી તમે આર્મીમાં જવાની ઈચ્છા હતી. ઇટ્સ ઓલ અબાઉટ ડેસ્ટિની. એ સ્વપ્નને મેં છોડ્યું નથી. દેશ સેવા કરવી એ અલ્ટિમેટ ગોલ હતો. અરેન્જ મેરેજ લવ મેરેજમાં કેવી રીતે બદલ્યા? પેલી વાત એવી મને લાસ્ટ મોમેન્ટ સુધી ખ્યાલ બી નહોતો કે હી ઇઝ ધ ગાય. તમે શું કહીને બોલાવો? રેવડી. રેવડી કહીને? હા, એટલે એમનો પેટ નેમ છે રેવડી. તમારા બીજા પણ બાળકો છે મને ખબર છે. ક્યારની એમની વેઇટ કરી રહી છું, બસ એ થોડી વારમાં આવતા જ હોવા જોઈએ. આજે અમે ગુજરાતીના મારા ગેસ્ટ જે છે એ કોઈ ખાસ છે. એમને કોઈ જ ઓળખાણની જરૂર નથી. સોશિયલ મીડિયા કહો કે પછી ગ્રાઉન્ડ લેવલ પર હંમેશા એ એક્ટિવ હોય છે. આજે જે આવશે તરત તમને ખબર પડી જશે કે આજે મારા ગેસ્ટ કોણ છે. આજના મારા જે ગેસ્ટ છે તમને બધાને ખબર છે, શરૂઆતમાં તમે જોઈ લીધું કઈ જગ્યા પર ક્યાં કેવી રીતે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો પર આવ્યા. અમદાવાદ ખાસ આવ્યા છે અને મારા ગામના છે એટલે ખાતરદારી તો બનતી હે. મેમ આઈ એમ શ્યોર તમે બહુ બધી જગ્યા પર ગયા હશો ગેસ્ટ બનીને, ઘણા બધા અલગ અલગ ફંક્શનમાં, પણ આજના શોમાં હું તમને અશ્યોરિટી આપું છું કે મારી જે ખાતરદારી હશે, ગુજરાત ફર્સ્ટની જે ખાતરદારી છે એ કંઈક અલગ હશે. સો એ તમારા માટે સરપ્રાઈઝ છે. તમને અમદાવાદ કેવું લાગે છે, સ્પેશિયલી ત્યારે જ્યારે તમે આ ફિલ્ડમાં જોઈન થયા? ફર્સ્ટ ઓફ ઓલ ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટનો, એન્ટાયર ટીમનો, આપનો અને આપના હેડ ઓફ ડિપાર્ટમેન્ટનો. અને ખૂબ આનંદ થાય જ્યારે અમદાવાદમાં આવીએ, ઇન્ડસ્ટ્રીયલ કેપિટલમાં આવીએ આપણા ગુજરાતના, અને જે એક સ્પેશિયલ ટચ આફ્ટર પોલિટિકલ લાઈફને જોઈન કર્યા પછી કે અહીંયા આવીને એમ થાય કે નહીં, આપણે જે એક વાઇબ્રન્ટ ફિલિંગ અને જે એક એમ્પાવરમેન્ટની ફિલિંગ છે એ આ સિટીમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. યસ. અને તમે જ્યારે જામનગર, આમ કહેવાય કે તમારું સાસરી, તમારું પિયર રાજકોટ, કદાચ જો હું ભૂલતી ના યસ હોઉં યસ યસ. તો જામનગરમાં તમે શરૂઆત કરી, એ તમે વાત ઉદ્યોગની કરી, પણ 200 ગામડા એવા કે જે તમે જાતે જઈને જોયા છે. સ્પેશિયલી ખાસ મારે એ પૂછવું છે કે આ ગામડાઓની સ્ત્રીઓને તમે જ્યારે મળ્યા ત્યારે સૌથી પહેલા તમને શું લાગ્યું કે આમાં સૌથી વધુ અભાવ કઈ વાત છે? આ જર્નીની શરૂઆત મેં લગભગ લેટર 2018માં કરી કે ત્યારથી હું ડિસાઇડ કર્યું જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને હું મળી અને એમની સાથે એક ગુફ્તગુ પ્રમાણે વાતચીત થઈ ત્યારે એમણે સજેસ્ટ કર્યું કે ઓવરઓલ જુઓ, નજર દોડાવો. ત્યારે મારું ઓલરેડી ટ્રસ્ટ છે એ હું રન કરતી હતી, માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ. એના માધ્યમથી સિટીના ઇન્ટરનલ પાર્ટ્સમાં જઈને તો બહેનોની સાથે એક આત્મસાત અને એક વાતચીતનો દોર ચાલુ હતો. બટ લેટર વિચાર્યું કે છેવાડાના માનવી સુધી પહોંચવાની જે પરિકલ્પના છે, ભારતીય જનતા પાર્ટીની ખુદની એક આઈડિયોલોજી છે કે જેમ બને એમ તમે ગામડામાં જઈને પહોંચશો તો તમને સાચું જીવન અને આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે એની સાચી સમજ પણ મળશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ, કેમ કે ઘણી બધી એવી સ્કીમ્સ અને યોજનાઓ છે જે સ્પેશિયલી બહેનો માટે ડિઝાઇન કરેલી છે કે જેનાથી બહેનોને અપલિફ્ટમેન્ટ મળે અને ખાલી સ્ત્રી સશક્તિકરણની વાતો નહીં, પણ ખરા અર્થમાં ગ્રાઉન્ડ લેવલ સુધી જઈને બહેનોને જો યોજનાઓનો લાભ અપાવવામાં આવે તો ઘણું સારું રિઝલ્ટ આપણને મળી શકે. એટલે મારા ટોટલ 4 થી 5 કન્સેપ્ટ રહેતા કે આર્થિક સ્વનિર્ભરતા, શૈક્ષણિક સ્વનિર્ભરતા અને રાજકીય સ્વનિર્ભરતા. પછી આરોગ્યની વાત આવે તો એમાં પણ બહેનો છે એ ડેવલપ થાય, જાગૃત થાય અને ખ્યાલ પડે. તો આ 5-6 મુદ્દાઓને લઈને અમે બહેનોની વચ્ચે જતા. એઝ સચ અભાવ મને ના જોવા મળ્યો, બટ હા કહી શકાય કે લેક ઓફ અવેરનેસ કે યોજનાઓની અને સાથે સાથે સેલ્ફ હેલ્થની પણ, જે આપણને એઝ એ સિટીમાં રહીએ છીએ તો આપણે મેડિકલ કેમ્પના માધ્યમથી આપણને ખ્યાલ હોય, પણ હવે ડે બાય ડે એમાં પણ થોડો ઘણો સુધારો મેં જોયો છે. બીજું શું છે કે એમને યોજનાઓનો ખ્યાલ હોય પણ ક્યાંથી મળે છે, કેવી રીતના લઈ શકાય, એને એક વિસ્તૃત જે આખું ચેનલાઇઝ માળખું આપણે એમને ખ્યાલ પડવો જોઈએ
એના માટેની એક જહેમત મેં ઉઠાવી હતી. તો વોઝ અ રિયલી ગ્રેટ એક્સપિરિયન્સ. હું મારી જાતને બ્લેસ્ડ માનું છું. મને નથી ખબર કે 200 ગ્રામ્ય વિસ્તાર હું કેવી રીતના ફરી ચૂકી છે. તમે વાતની શરૂઆતમાં જ કહ્યું કે મોદી સાહેબને તમે મળ્યા, જી, ત્યાર પછી યુ હેવ ડિસાઇડ કે મારે અહીંયા જવું છે. રાઈટ. વેરએઝ તમારે જવું તું એરફોર્સમાં અને પછી તમે આર્મીમાં જવાની ઈચ્છા હતી. વોટ વોઝ ધેટ સિનારિયો અને પછી અહીંયા કેમ તમે ડ્રાસ્ટિકલી આખું ચેન્જ? એ તો હજી પણ છે. ટેરિટોરિયલ આર્મીના માધ્યમથી જઈ શકાય, એટલે એ સ્વપ્નને મેં છોડ્યું નથી. સ્ટીલ એ ક્યાંક જીવન છે. સી, અલ્ટિમેટલી આપણે જે ડિસાઇડ કરીએ છીએ એ પ્રમાણે તો લાઈફ તમને પીરસવાની નથી. ઇટ્સ ઓલ અબાઉટ ડેસ્ટિની. હું મારું કોલેજ રાજકોટમાં પૂરી કરી અને હું ધેન ઓનવર્ડ્સ સિવિલ સર્વિસીસના પ્રિપરેશન માટે દિલ્હી હતી 3.5-4 વર્ષ સુધી. ત્યારે રિયલાઇઝ થયું, અને મારા ઘણા રિલેટિવ છે કે એ લોકો આર્મી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી વાતો સાંભળતી, અને મેં પોતે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. તો ટેકનિકલ એન્ટ્રીના માધ્યમથી સિવિલ સર્વિસીસની સાથે સાથે આ સેક્ટર પણ ક્યાંક એક્સપ્લોર કરી શકાય, કેમ કે પ્રિપરેશન ઓલમોસ્ટ સેમ છે. એટલે ત્યાં એપ્લાય કરેલું, ગોટ થ્રુ, ટેકનિકલ એન્ટ્રીથી થઈ ગયું. બટ ફોર્ચ્યુનેટલી કે પછી મારા સ્વપ્નમાં અનફોર્ચ્યુનેટલી આઈ ગોટ એન્ગેજ, અને પછી મેરેજ બહુ જલ્દી થઈ ગયા. અને એરફોર્સમાં એક બોન્ડ સાઇન કરવાનો હોય છે, આપને ખ્યાલ જ હશે કે તમે 5 વર્ષ સુધી છે તો તમે ત્યાં તમારી ટ્રેનિંગ અને તમારું બધું આખું એક સ્કેડ્યુલ છે, જે તે રેસ્પેક્ટિવ જે ડિપાર્ટમેન્ટ છે એના પૂરતું સીમિત થઈ જાય છે. તો ઇટ્સ ઓલ અબાઉટ ડેસ્ટિની. પણ જે એક ભાવ છે એ ક્યાંક જીવન છે કે કોઈને કોઈ માધ્યમથી માધ્યમ બદલતા રહેતા હોય છે. એ ડિફેન્સનું હતું, અને અત્યારે જે છે એ સમાજ જીવનનું છે. તો દેશ સેવા કરવી એ અલ્ટિમેટ ગોલ હતો. એ આ રૂપમાં ક્યાંક આગળ વધી રહ્યો છે. તો આઈ એમ હેપી કે કોઈને કોઈ માધ્યમથી ગોલ ચેન્જ ના થવો જોઈએ. મીડિયમ અલગ અલગ હોઈ શકે. જી, એટલે તમે જ્યારે શરૂઆત કરી, તમે કેવું એન્ગેજમેન્ટ, જ્યાં સુધી મને ખબર છે તમે બહુ જ યંગ એજમાં, તમે સ્ટુડિયસ બહુ હતા એ મને ખબર છે. તમે બહુ યંગ એજમાં લગ્ન નિર્ણય લીધો. આ અરેન્જ મેરેજ લવ મેરેજમાં કેવી રીતે બદલ્યા એ લોકોને વધારે, મને પણ વધારે જાણવાની ઈચ્છા છે. સી, ઘણા બધા લોકોને સ્ટીલ દે વોન્ટ બિલીવ કે અમારા અરેન્જ મેરેજ છે. હજી પણ ઘણા બધા એવા છે કે ભાઈ નહીં એ લવ મેરેજ જ હશે. બટ ના, પ્રોપર અરેન્જ મેરેજ. અને હું જે સમાજમાંથી આવું છું, એટલે ત્યાં એક અલગ એન્વાયરમેન્ટમાં ઇન્ટ્રોડક્શન ને બધું થતું હોય. તે ઓલ ઓફ સડન એક હતું. હું મારા વેકેશનમાં, કેમ કે મારું માસ્ટર્સ કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી ચાલુ હતું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું, એનું વેકેશન હતું, શોર્ટ બ્રેક હતો, બીકોઝ એક્ઝામ ખતમ થઈ અને પછી મારા વાયવા સ્ટાર્ટ થવાના હતા. તો ફેમિલીએ કીધું કે આપણે પાછા હોમ ટાઉનમાં જઈએ, અને બરાબર મીનવાઇલ દિવાળી પણ આવતી હતી. એટલે દિવાળી સેલિબ્રેશન કરી અને પાછા બેક ટુ બેઝ પાછા આવી જઈશું. એટલે 15 દિવસમાં જ વાતો ચાલતી હોય. ઓબ્વિયસલી એઝ એ આપણે યંગ હોય ત્યારે બધી જગ્યાએ પેરેન્ટ્સ તરફથી, રિલેટિવ્સ તરફથી એક જે પ્રોસેસ થતી હોય, બધી ઓન ગોઈંગ પ્રોસેસ હોય. એમાં મારું બહુ જાજુ ઇન્ટરફિયરન્સ હતું નહીં. પછી લકીલી વાત એવી, મને લાસ્ટ મોમેન્ટ સુધી ખ્યાલ બી નહોતો કે આ હી ઇઝ ધ ગાય. કેમ કે પેરેન્ટ્સ, એમણે થોડું હાઈડ અપ રાખેલું હતું કે આખું લાસ્ટ મોમેન્ટ ઉપર સ્ટાર હતા, અને પ્લસ મારો ક્રિકેટ મારું ફિલ્ડ નહોતું. તો યસ, ઓબ્વિયસલી. એટલે હું થોડીક મારું ઇન્ક્લાઇન ટુવર્ડ્સ મારી એક્ઝામિનેશન એના ઉપર જ હતું, બીકોઝ મારી એન્ગેજમેન્ટના વેરી નેક્સ્ટ ડે મારી ફ્લાઇટ હતી દિલ્હીની મારા વાયવા માટે. તો આ બધું થયું એ ઓલ ઓફ સડન હતું મારા માટે. એવું આમ શ્યોરિટી વાળું નહોતું કે ઓકે મળીશું અને ત્યારે જ ડિસાઇડ થઈ જશે કે અમે એન્ગેજમેન્ટ કરીએ છીએ અને વેરી સૂન અમે લગ્ન ગ્રંથિથી જોડાશું. અને મને યાદ છે તમારી કાર, મને યાદ નથી કારની નંબર પ્લેટ, મને યાદ છે કે that 1212 RR કરીને હતી, રીવા એન્ડ રવિન્દ્ર, એ રીતે કરીને. સો જ્યારે તમે મેરેજ કરીને આવ્યા, સોશિયલ મીડિયા પર એક અલગ હાઇપ ક્રિએટ થઈ હતી. એટલે તમે એ આખો સિનારિયો કેવી રીતે એક્સેપ્ટ તરત કરી લીધો? એ શું હતું? સી, મારું ત્યારે ફીલ થયું હતું. હા, એક્ઝેક્ટલી. હું એ જ કહીશ કે મારા માટે રિયલી એક આમ આખું ન્યૂ એન્વાયરમેન્ટ હતું. બીકોઝ હું એક બુક વોર્મ, અમારું ફેમિલી છે તો એ મીન્સ લાઇમલાઇટ વાળું ક્યાંય બી કોઈ એવું પર્સનાલિટી નથી કે તમે સીધા અથવા તો પરોક્ષ રીતે તમે આ એન્વાયરમેન્ટ સાથે જોડાયેલા હો. તો ઇટ્સ અ કમ્પ્લીટ આમ એકદમ ન્યૂ ફિલિંગ હતી. અને હું જ્યારે દિલ્હી શોપિંગ માટે હતી, ત્યાં
એન્ગેજમેન્ટ પછી મીન્સ મેરેજની શોપિંગ માટે ત્યાં હતા, તો ત્યાં દિલ્હીના સ્ટોર્સમાં લોકો આઈડેન્ટિફાઈ કરી લેતા હતા અને ના પછી એ લોકો વિડીયો ફોટો એટલે ત્યારે એક પેપરાઝી. યસ કાઇન્ડ ઓફ એટલે એ એડોપ્ટ કરતા થોડો સમય લાગ્યો. પ્લસ મારા હસબન્ડ સાથે બી હું ડિસ્કસ કરતી હતી કે પબ્લિક અપિયરન્સ, તમારું લોકો સાથેનો એક બિહેવિયર એ કેવી રીતના, એ મને સમજાવતા કે સી ધીસ ઇઝ ધ લાઈફ, હું આની સાથે વર્ષોથી છું. એમનું ગાઈડન્સ અને એક કહી શકાય કે આપણે બહેનોમાં અડોપ્ટેબિલિટી બહુ વધારે હોય એટલે આપણે જલ્દી સિચ્યુએશનમાં પોતાની જાતને ઢાળી શકીએ એ પ્રમાણેની કેપેબિલિટી આપણામાં છે. તો ઇટ્સ અ લાઈક ઇનર કોન્શિયસ કે જે પ્રમાણે સિચ્યુએશન આગળ વધતી ગઈ અને જતા ગયા લાઈફમાં ધીરે ધીરે, અને મારી લાઈફમાં ઘણું બધું બહુ જલ્દી થઈ ગયું છે. યસ. હવે એક વાત, જે આપણે અહીંયા ઊભા છીએ તો મને યાદ આવી, રિવરફ્રન્ટ અમદાવાદ માટે હવે એક બહુ જ એક સરસ જગ્યા થઈ ગઈ છે, પણ હવે જામનગરમાં પણ બની રહ્યું છે રિવરફ્રન્ટ. એના વિશે તમે શું કહેશો? યસ, અને બહુ બધી મહેનત સરકાર પાસે જઈ, આદરણીય સીએમ સાહેબ પાસે જઈ અને એમનો હકારાત્મક આખો રિસ્પોન્સ, અને એના હિસાબે જામનગરને રિવરફ્રન્ટની દેન, અને જે જરૂરી એટલા માટે છે, ના ફક્ત બ્યુટિફિકેશન માટે, બટ જે અતિવૃષ્ટિમાં પાણી ભરાવાની સમસ્યા, જામનગરની ટ્રોપોગ્રાફી આપણે જોઈએ, ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો ખ્યાલ પડે કે જે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે એને જોતા વરસાદી પાણીનો નિકાલ થવો ખૂબ જરૂરી છે. અને જ્યારે અતિવૃષ્ટિ જેવી સિચ્યુએશન ક્રિએટ થાય ત્યારે મેજોરિટી મારો વિસ્તાર એમાં કવર અપ થઈ જતો હોય છે કે જેમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા હોય. તો જ્યારે સીએમ સાહેબ આવેલા અતિવૃષ્ટિની સમીક્ષા કરવા માટે, ત્યારે પણ એમને મેં રૂબરૂ બધા ફેક્ટર્સથી અને જે પણ ઘટના દુર્ઘટના એ સમયે આકાર લીધી એમની સાથે મેં એમને કીધેલું કે સાહેબ આના માટે જરૂરી છે. અને લગભગ 10 કિલોમીટર જેવો આખો સ્પાન છે, દરેડ ગામથી શરૂ કરી અને ગાંધીનગર સુધી, એટલે કે વોર્ડ નંબર 2 સુધી આપ તો પરિચિત હશો. રંગમતી નાગમતી બહુ એન્શિયન્ટ રિવર્સ છે આપણી જામનગરની, કે જે ત્યાંથી પસાર થાય છે, પણ સમહાવ દબાણના હિસાબે હવે એ જેનો સ્પાન છે એ ટૂંકો થતો જાય છે. એને પહોળો કરી અને રિવરફ્રન્ટ, એની ઉપર ચેક ડેમ્સ, અને સાથે સાથે જ્યાં રિવરફ્રન્ટ પૂરો થાય ત્યાં એક સુંદર મજાનું તળાવ, કે જે પાણી, વરસાદનું પાણી છે એ દરિયામાં ભળી ના જાય અને એનું સંવર્ધન થાય, એના માટે થઈ અને તળાવ, એટલે આખો આ પ્રોજેક્ટ છે. બ્યુટિફિકેશન તો છે જ જામનગર માટે. હવે તળાવની પાડ સિવાય અલગ નજરાણું પણ બની રહેશે. અત્યારે સર્વેની કામગીરી પણ ચાલુ છે ત્યાં, એટલે ટૂંક જ સમયમાં ત્યાં વોલનું કામકાજ છે એ શરૂ થવા જવાનું. યસ, એટલે આમ જો વાત કરીએ ને જામનગરની, તો શરૂઆત ક્રિકેટથી ઘણા, મતલબ રવિન્દ્ર સર તો આવ્યા જ, પણ એ પહેલા પણ આવેલું હતું. ત્યારથી ધીમે ધીમે અલગ અલગ અચીવમેન્ટ્સ, દેન અનંત અંબાણીના લગ્ન, હવે પછી બ્યુટિફિકેશન આવનારા 4 વર્ષોમાં આવી જ જશે ડેફિનેટલી. પણ આ જ્યાં સુધી મારો જન્મ થયો હતો ને, મને ખબર છે કે આ મારા માટે રંગમતી નાગમતીની જગ્યા એક ઇતિહાસ હતી, અને એ ઇતિહાસ ત્યાં સુધી, અત્યાર સુધી કોઈને એવી ઈચ્છા ન થઈ કે એ પહોંચાડીએ. સો વાય યુ ટેક અ સ્ટેપ કે મારે આને કંઈક આગળ લઈ જવું છે? મેં પહેલા જ કીધું એમ કે જામનગરમાંથી આટલી સારી નદીઓ જ્યારે જઈ રહી હોય, અને પ્લસ મારો મેજોરિટી વિસ્તાર આવે છે, 2 વર્ષ મને હમણાં પૂર્ણ થશે, એમાં મેજોરિટી અતિવૃષ્ટિના 2-3 બનાવ બની ગયા, વાવાઝોડાના બનાવ બની ગયા, ત્યારે આ બાબત બહુ સ્ટ્રોંગલી મને ઇન્ફ્લુઅન્સ થઈ મારા માઇન્ડમાં કે આના માટે કોઈ આવો પ્રોજેક્ટ છે તો એનું પરમેનન્ટ સોલ્યુશન, કેમ કે ટેમ્પરરી લોકોને તમે સોલ્યુશન આપો, આશ્વાસન આપો અથવા તો મદદ કરો, એ ટૂંક સમય માટેની મદદ. લાંબા ગાળાનું સોલ્યુશન છે તો આપણા સિટી માટે એક અલગ નજરાણું પણ બની રહે, એ માટે પ્રયત્નશીલ થવું જોઈએ એઝ એ પબ્લિક સર્વન્ટ તરીકે. તો એ માટે થઈને સીએમ સાહેબને આખો પ્રોજેક્ટ મેં ડિટેલમાં સમજાવ્યું, અને એવું બહુ પોઝિટિવ છે કે બહુ સરસ રીતે આપણે એને આગળ વધારી શકાય. મને યાદ છે જ્યારે તમારી ડોટર નાનકડી હતી અને તમે એના બર્થડે પર તમે 111 દીકરીઓને જે યોજના હતી એ યોજનામાં ખાતું ખોલાવડાવ્યું અને 11,000 રૂપિયાથી એમનું ખાતું ખોલાવડાવ્યું હતું. એ યોજના શું હતી આખી, અને હજુ શું એક્ઝિસ્ટેડ છે? જી, જનરલી મારું એક, મેં પબ્લિક લાઈફમાં એવી નહોતી એ પહેલાથી,
એક માઇન્ડ મેકઅપ હતું કે જ્યારે આપણે બર્થડે છે, એનિવર્સરી છે, આપણે સેલિબ્રેટ કરીએ તો એ ખુશી આપણા સુધી હોય, પણ એને થોડુંક એક્સટેન્ડ લેવલ સુધી જો લઈ જઈ શકીએ તો એ બીજા ઘણા લોકોને પણ એ ખુશીમાં આપણે સંમિલિત કરી શકાય. તો મારી ડોટરનો બર્થડે હતો ત્યારે લગભગ 111 દરેક સમાજની દીકરીઓ પણ એવો પરિવાર ચૂઝ કર્યો હતો કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને એ રોજે રોજનું રોજ કરીને એમનું ગુજરાન ચાલતું હોય અને એમાંય દીકરી હોય. કેમ કે માતા પિતાને જનરલી દીકરીઓ આવે ને આવા પરિવારમાં દીકરી આવે તો એમને ટેન્શન હોય કે ભણતરનો ખર્ચો આગળ વધશે, પછી મેરેજનો ખર્ચો, એ બધું. પણ એમને એ ખ્યાલ નથી હોતો. હવે ધીમે ધીમે અવેરનેસ અમે કેળવીએ છીએ, એમનામાં આપીએ છીએ કે ભાઈ સરકારશ્રીની યોજના દીકરી જન્મેથી લઈ અને એ વૃદ્ધત્વ એને આવે ત્યાં સુધીની યોજના છે. એમાં સૌથી પહેલી યોજના છે વાલી દીકરી યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના. જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે અત્યારે ઓનગોઈંગ યોજના છે અને સરકારની બહુ જ સરસ યોજના છે કે તમે નોમિનલ અમાઉન્ટથી એ દીકરીના નામે એકાઉન્ટ ખોલો છો અને દીકરી 18 વર્ષની કે 21 વર્ષ સુધી તમે જો એને એકાઉન્ટમાં રાખો છો અને નોમિનલ 500, 1000 જેવા ઇન્સ્ટોલમેન્ટ તમારે દર મહિનેમાં જમા કરાવવાના. પોસ્ટલ બેંકમાં તમારું ખાતું પોસ્ટ ઓફિસથી લઈને કોઈ બેંકમાં પણ તમે ખોલાવી શકો. એ યોજનામાં ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મેં મારા તરફથી આપ્યું હતું કે 11,000 એક દીકરીને, એવા 111 દીકરીઓ. અને એ જ્યારે દીકરી 18 વર્ષની થશે ત્યારે એને સરકાર તરફથી જેટલા પૈસા તમે નાખો છો સરકાર એનું ડબલ કરીને તમને રકમ આપે છે. એટલે એનું એજ્યુકેશન અથવા તો એને ફર્ધર કોઈ બી યુટિલાઇઝ એ મનીને કરવું જરૂરી, એ સ્ટ્રેસ સરકાર છે પોતાના માથે લે છે કે આ દીકરી અમારી છે, તમે એને ભણાવો, આગળ વધારો. એવી ઘણી બધી યોજના છે, વિધવા સહાય યોજના છે, વૃદ્ધ પેન્શન યોજના છે, ઘણી બધી. કે દીકરી ઇવન કુંવરબાઈનું મામેરું યોજના જે લગ્ન વખતે દીકરીઓને સહાય છે એ સરકારશ્રીના માધ્યમથી કરવામાં આવે. તો દીકરી એ ફક્ત તમારા માતા પિતાની કે તમારા કુટુંબની રેસ્પોન્સિબિલિટી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ દીકરીઓ માટે થઈ અને એટલું જ વિચારે છે. અમે ગુજરાતીનો એક ખાસ સેગમેન્ટ છે. ગુજરાતની અમુક વસ્તુઓ હું તમને પૂછીશ અને તમારે મને એક શબ્દમાં એનો જવાબ આપવાનો. એક્સપ્લેનર જે છે આપણે પછી કરશું. ઓકે, સો યોર ફેવરેટ ગુજરાતી ફૂડ? મારું ફેવરેટ ભરેલા રીંગણા બટેટાનું શાક અને બાજરાનો રોટલો. વાવ, તમને બનાવતા આવડે ખરું? હા, મેં લોકડાઉનમાં શીખ્યું મારા હસબન્ડ માટે, બીકોઝ હી ઇઝ ફોન્ડ ઓફ બાજરાનો રોટલો. તો ઓબ્વિયસલી ત્યારે કોઈ મેડ કે કાંઈ કુક કે કાંઈ ના હોય તો ઘરે જ કરવું પડતું, તો ઓબ્વિયસલી શીખી ગઈ. યસ. ફેવરેટ પ્લેસ ઓફ ગુજરાત? સાસણગીર. વાવ. એક વાક્ય જો કાઠિયાવાડ માટે તમે કહી શકો? જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ઓકે, ગમતું કોઈ પુસ્તક ગુજરાતી? ઘણા બધા. કોઈ એક? મળેલા જીવ. વાવ. એટલે નોવેલ્સ તમે વાંચતા ખરા? વાવ, બિલકુલ. મારું એકચ્યુઅલી યુપીએસસી માં સબ્જેક્ટ હતો એ ઓપ્શનલમાં ગુજરાતી લિટરેચર હતો. તો મને થોડુંક શોખ છે જે અત્યારે મેં જાળવી રાખ્યો છે. હા, એને ક્યાંક ફૂલફિલ કરું છું સમય મળે. પછી ગમતા કોઈ ગુજરાતી કલાકાર? ગમતા ગુજરાતી કલાકાર આમ જોવા જાવ તો આપણો ઇન્ડસ્ટ્રીમાંથી છે રમેશભાઈ છે, બરાબર, જે હાસ્યની જે પરિભાષા છે આ હવે તો જનરેશન ટુ જનરેશન એ વેરિએશન છે, બટ જે બેઝિક જે નાનપણથી આપણા દાદીમાં નાનીમાં એમને જોયેલા કોઈ મૂવી છે ત્યારથી લઈને એમનું નામ મેં કોન્સ્ટન્ટ સાંભળેલું. તો ઓફકોર્સ અત્યારે કોઈ નવામાં કોઈ પણ સિંગર, એક્ટર જેની ફિલ્મો કે કંઈ તમે લાસ્ટ જોયું હોય? હમણાં એટલો સમય તો નથી મળતો, પણ બહુ સારું આપણી ઇન્ડસ્ટ્રી કરે છે ઇન ટર્મ્સ ઓફ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની વાત હોય કે પછી મૂવીઝની વાત હોય, પણ ઘણા બધા સારા આર્ટિસ્ટ છે. જી, ઓકે. અને ફક્ત એક શબ્દ જ ગુજરાત માટે? વાઇબ્રન્ટ, ફુલ ઓફ લાઈફ. હું જેટલું કહું એટલું ઓછું છે, બરાબર. જી, સો ધીસ વોઝ માય અમે ગુજરાતી, વેરી સ્વીટ એન્ડ વેરી શોર્ટ. તમારો એક બહુ જ વાયરલ થયો હતો વિડીયો જ્યાં એમણે મતલબ આખો મેચ જીતી લીધો, બધું પ્રોપર, ને તમે એમના પગે લાગ્યા હતા. વોટ વોઝ ધેટ મુવમેન્ટ? બહુ ફની એકચ્યુઅલી એની પાછળની સ્ટોરી છે, લિટરલી ફની. અને આપ જોશો તો એ વિડીયો બી લોકોએ કેપ્ચર કર્યો છે, કોઈ મીડિયા પર્સનાલિટી નથી કર્યો. અને રેન્ડમ એક મૂવ હતો. એની પાછળની સ્ટોરી એવી છે કે ઓલવેઝ એ મને છે ને હેરાન કરે કહીને કે તારે રોજ મને પગે લાગવું જોઈએ. ઓકે, ડેલી. એટલે મેં કીધું ઓકે ફાઇન, એમ રિસ્પેક્ટ છે, દિલથી છે, એ રહેવાનું છે. કીધું કંઈક એવું કરીને બતાવો તો હું લાગુ. ક્યા વાત હે. અને ત્યારે બરાબર એમણે મેચ જીતાડી. એટલે એ રિસ્પેક્ટ અંદરથી ઈ વાત છે ને આમ સ્ટ્રાઇક થઈ. ધીસ ઇઝ ધ મોમેન્ટ.
અને આજે આ હું લાગીશ. હા હું લાગીશ અને એમને ખ્યાલ નહોતો. હા. હી વોઝ લાઈક કે આ શાહરુખ ખાન ની જેમ, બટ આઈ વોઝ લાઈક ઓકે. ના એ તો છે 100%. Yes, yes. રોમેન્ટિક કેટલા? હું કે મારા હસબન્ડ તમારા હસબન્ડ ઓફકોર્સ. બંને બંને હા, એટલે રોમાન્સની જે એક ડેફિનેશન છે એ ડે બાય ડે હા. યર બાય યર ચેન્જ થતી જાય છે ડ્યુ ટુ રિસ્પોન્સિબિલિટી, બટ સ્ટીલ યસ કે જે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, જેટલું એકબીજાને સપોર્ટ કરી શકીએ, ઇટ્સ અ રોમેન્ટિક થિંગ ફોર અસ કે સાથે છીએ તો એ મોમેન્ટ છે એ તમારી આવી જ જવાની. અને ઓબ્વિયસલી એક બાળકનું જે હૃદય હોવું જોઈએ એ ઓલવેઝ રાખવાનું કે જ્યારે ફ્રી ટાઈમમાં વી યુઝ ટુ પ્લે બેડમિન્ટન, ટિપિકલ ગેમ્સ આપણી જે બધું નારગોલ ને એવું બધું રમીએ. સિરિયસલી? યસ, સાકર સાતતાલી રમીએ વાવ, વિથ ફેમિલી ફ્રેન્ડ્સ. વિથ ફેમિલી. હા, અને Wow. મારી ડોટર છે એને બહુ ગમે છે કે એના પપ્પા રમે એની સાથે, તો એના માટે ઓકે. ઓકે. તમે શું કહીને બોલાવો, કારણ કે દુનિયા તો જાદુ. રેવડી યા એટલે તમે એનું એમને રેવડી કહીને હા બોલાવો? એટલે એમનું પેટ નેમ છે રેવડી. અચ્છા. હા, તો રવિ અને રેવડી મેજોરિટી મારે કોઈની સામે આઈડેન્ટિફાઈ નથી કરવા દેવું ત્યારે ઈ ઓળખી જાય કે Okay. હું એને કહું છું એમ. ઓકે. રેવડી ઇઝ બિગ, મતલબ આ ये पता એટલે नहीं અમારા બેનું કોમન એક પેટ નેમ છે था. અને ફ્રેન્ડ્સ જનરલી આ જ નામથી બોલાવે છે, હા એટલે પહેલેથી જ એમ. હા. ચાય પે ચર્ચા ઓલવેઝ થતી હોય ને સૌરાષ્ટ્રથી તમે ને હું બંને બિલોંગ કરીએ છીએ એટલે થોડી હલકી ફુલકી વાતો આપણે કરીશું. લાઈફની બહુ બધી વાતો કરી. રવિન્દ્ર જાડેજા આમ જોવા જઈએ તો એ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે, નથી હોતા એવું, પણ જ્યાં સુધી મને ખબર છે એ કોઈ ઇન્ટરવ્યુમાં કે ક્યાંય આમ વાતચીત કરવામાં એટલા બધા બહાર નથી હોતા. રીઝન શું? ઇન્ટ્રોવર્ટ થોડા આઈ ગેસ. ઓકે. કેમ કે મેં આ સબ્જેક્ટ આપે મને પૂછ્યું ત્યારે મને આમ ક્લિક થયું કે હા આ વાત સાચી છે, બટ સ્ટીલ એક એ પણ, અને બીજું કે અત્યારે એ ફૂલ્લી ફોકસ છે ટુ સર્વ અ કન્ટ્રી, કે ક્રિકેટ સિવાય બીજું કોઈ ડિસ્ટ્રેક્શન, ડાયવર્ઝન ક્યાંય પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે એમનું પોતાનું એ ધ્યાન ડાયવર્ટ જ નથી. તે ઓબ્વિયસલી એક જ બાબત કે જસ્ટ ક્રિકેટ, ધેટ્સ ઇટ. યસ. એન્ડ સોશિયલ મીડિયા તમે ખૂબ એક્ટિવ હો, તમે જાતે હેન્ડલ કરો છો? હું કરું છું, એટલે ઇટ્સ અ 50-50 પાર્ટનરશિપ કાઇન્ડ ઓફ, કે ટીમ પણ મેનેજ કરે અને ક્યારેક એવા કન્ટેન્ટ હોય કે જે મને સ્પર્શી જાય અને ઓફબીટ હોય તો એ હું પોતે પણ એમાં મૂકતી હોઉં છું. ટ્રુ ટ્રુ. નિત્યાના એના પર આપણે આવીએ, વાત કરીએ. કેટલા વર્ષની થઈ? 7.5 years. ઓકે. યસ. એટલે અત્યારે એ તમારી દિશા તમારા વિચારોથી આગળ ચાલે છે કે સરના વિચારોથી? 7 years નું કિડ, એને એની દિશા જ નક્કી કરવા દો, બિકોઝ એનો અત્યારની જે પ્રમાણેની જનરેશન છે દે આર પ્રિટી મચ ક્લિયર અને ક્લેવર છે કે એમને શું કરવું છે, બટ સ્ટીલ અત્યારે એ ફેઝ છે કે એન્જોય કરે છે એનું બાળપણ, અને મેક્સિમમ બેમાંથી એક પેરેન્ટ એની સાથે હોય ત્યારે એમની સાથે સમય અમે જેટલો વિતાવી શકીએ એ રિયલી અમારા માટે બ્લેસિંગ્સ છે ડ્યુ ટુ હેક્ટિક આખું રૂટીન. બટ શું કરે, આમ ગમે શું એને તમારી જોડે? ક્રિકેટમાં થોડું ઘણું એને ઇન્ટરેસ્ટ છે અત્યારે, બટ જીન્સ હા, બટ હવે બાળકોનું એવું છે, આપને ખ્યાલ જ હશે કે 2 વર્ષ પછી ઇન્ટરેસ્ટ બદલી બી જાય, તો એને ઘણી મલ્ટિપલ એક્ટિવિટીઝમાં ઇન્ટરેસ્ટ છે, બટ ફૂલ ઓફ લાઈફ, ફૂલ ઓફ એક્ટિવ. એમના ફાધરના જીન્સ વધારે ડોમિનેટ કરે છે મારા કરતાં, અતિશય એક્ટિવ છે, અને એપલ ઓફ આઈઝ, ઓબ્વિયસલી દીકરીઓ હોય એ વધારે વાલી હોય, તો મારે ફર્સ્ટ ડોટર છે એટલે ઓબ્વિયસલી એ નજીક છે. એનું મીનિંગ શું થાય એમના નામ નિત્યાના? એકચ્યુઅલી એમના ફાધરની આ ચોઇસ હતી એમના નામનું, એટલે નિત્યાના મીન્સ ઇન્ટ્યુશન, આત્મપ્રેરણા કહી શકાય, એ મીનિંગ છે. તમારા બીજા પણ બાળકો છે મને ખબર છે. જાડેજા સરના ઘોડા જ છે. યસ, અને તમે લવલી બેબીઝ. યસ, એમના ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ પણ તમે મૂક્યા હોય કે માય બેબીઝ. યસ. એના શું નામ, એના વિશે તમે, કારણ કે એમનો અને મને ખબર છે જાડેજા સરનો પ્રેમ આખો અલગ છે, કે જ્યારે એમના ફાર્મ હાઉસ, ઇફ આઈ એમ નોટ રોંગ, ત્યાં હોય અને એમના ઘોડા સાથે હોય, નો બડી કેન ઇન્ટરફેર, અને કોઈ વાત જ ના કરી શકે એમની સાથે. પછી ફ્રેન્ડ્સ હોય, ફેમિલી હોય, હી ઇઝ ઇન હિઝ. હા,
એટલે પહેલા અત્યારે અમારે એકચ્યુઅલી 5 હોર્સીસ છે. હમણાં લકીલી અમારી જે મેર છે મીન્સ એને એક વછેરીને જન્મ આપ્યો. હા, તો 2 ઘોડા છે, 2 ઘોડી છે અને એક નાની વછેરી છે અત્યારે. એટલે નામની પાછળ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એક જે ઘોડો હતો નાવ હી પાસ્ડ અવે, એનું નામ રવિ ઉપરથી અમે ઉલટું રાખ્યું હતું વીર. વછેરી જે છે એ એકચ્યુઅલી અમારા મેરેજના દિવસે બોર્ન થયેલી હતી, આગલી જે ઘોડી હતી એનાથી, તો એનું નામ રાખ્યું હતું વારી, રીવાનું રિવર્સ. યસ. અને બાકી એની જે 2 વછેરી છે, એક છે શ્યામા છે, હવે જે આવી એ રેવતી છે, લાલબીર છે ઘોડામાં, માણેક છે, તો ફૂલ ફેમિલી. વાવ, એટલે એક આખું જડેજા ફેમિલીમાં 5-7 સભ્યો. યસ. અને તમે ખાલી લીલિયાના નહીં, 5-7 બીજા બાળકોનો પણ ઇન્ડીડ યસ સાથે ચાલે છે. લાસ્ટ ક્વેશ્ચન, સોશિયલ મીડિયાની કોઈ પણ રિસ્પોન્સિબિલિટી તમને આપવામાં આવે કે રીવાબા જાડેજા તરીકે એક ચેન્જ લઈ આવો કંઈ પણ, તો ભલે પોસિબલ હોય કે ના હોય, ટેકનિકલી તમે શું લઈ આવશો? જ્યાં સુધી બાળક એડલ્ટ નથી થતું ત્યાં સુધી રિસ્ટ્રિક્શન્સ સોશિયલ મીડિયામાં ઓન પેપર ઓબ્વિયસલી જરૂર જ નથી. એમને આર્થિક કોઈ મજબૂરી નથી, એમને બીજી કોઈ નેસેસરી એવી કોઈ બાબત નથી કે જેને એને સોશિયલ મીડિયા ઉપર આવવું જ પડે. અને જો આવ્યું તો તમે શું સજા કરશો? એ તો પછી લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરીને જે બી પોલિસી બનાવીને કરી શકાય. બટ હા, પહેલું પગથિયું ઓબ્વિયસ છે કે પેરેન્ટિંગનું જ આવે કે એમના પેરેન્ટ્સને તમે એક કન્સલ્ટેશન અને એક આખું પ્રોપર ગાઈડન્સ એમને સમજાવો કે હા, ઘણી વખત જેન્ટલ પેરેન્ટિંગમાં આપણે એ બાબતો ભૂલી જતા હોઈએ કે બાળકો માટે ખૂબ બધી લિબર્ટી કરતાં અમુક પ્રકારના બંધનો પણ આવશ્યક છે, જે અત્યારની સિચ્યુએશનને જોતા જરૂરી છે ઇન ટર્મ્સ ઓફ સોશિયલ મીડિયા. કે વોચ રાખો, બાળકોની સાથે કમ્યુનિકેટ કરો, બિકોઝ રીલ ફ્રેન્ડ્સ અને વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા કે વોટ એવર સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સ કરતાં એમને તમારી જરૂર સૌથી વધારે છે. તો જેટલા નજીક તમે એટલું બાળક આ બધાથી મર્યાદિત એક્સેસમાં અને લિમિટેશન્સમાં રહેશે. સો ધીસ વોઝ કન્વર્સેશન વિથ રીવાબા જાડેજા, જામનગરને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. અને ફક્ત એ જ નહીં, મને એવી ઈચ્છા છે કે જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ આવો મારા ગેસ્ટ બનો, અને હંમેશા ઈચ્છા થશે કે તમે મારા ગેસ્ટ બનો, તમે સરને સાથે લઈને આવો, એવી મારી ઈચ્છા છે. અમે ગુજરાતીમાં લાસ્ટ એક જો હમારા ટેગલાइन है वो આપણે બંને સાથે બોલીએ પ્રાઉડલી, અમે ગુજરાતી.